હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજના આ લેક્ચરમાં. આજનું આ લેક્ચર થોડો આપ માટે વિશેષ રહેશે, કરંટ અફેરના માધ્યમથી રહેશે અને આની અંદર સાયન્સના મુદ્દાઓને પણ આપણે ઇન્ક્લુડ કરીશું. જી હા દોસ્તો, આજનું આ લેક્ચર આપ મારી પાસે બેકગ્રાઉન્ડમાં એક સરસ મજાનો સિક્કો જોઈ રહ્યા છો, આલ્ફ્રેડ નોબેલના મુખારવિંદવાળો. તો આજનું આ લેક્ચર જે છે એ નોબેલ પુરસ્કાર ઉપર રહેશે. ક્લાસ 1, 2, 3 કે આવી કોઈ પરીક્ષાઓ હોય છે કે જેની અંદર કરંટ અફેરના માધ્યમથી તેમજ નોબેલ પુરસ્કારના ઇતિહાસના સ્વરૂપમાં પુરસ્કારના ક્વેશ્ચન સ્વરૂપે આમાંથી પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો આજના આ સેશનની અંદર આપણે નોબેલ પુરસ્કારને ઇતિથી અંત સુધી, એટલે કે નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યાંથી થઈ અને હાલ રિસન્ટ છેલ્લે 2024માં નોબેલ પુરસ્કાર 10મી ડિસેમ્બરના રોજ કોને મળવાના છે ત્યાં સુધી જે છે એ આ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો સમય ન બગાડતા આપણે સેશનની શરૂઆત કરીએ છીએ. દોસ્તો, આજનો આપણો આ સેશન છે એ નોબેલ પુરસ્કાર ઉપર રહેશે આખે આખો. અને આજના આ સેશનની અંદર આપણે કંઈક આવી રીતે બેઝિક મુદ્દાઓને ચર્ચીશું. જેમાં સૌથી પહેલાં આપણે નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત કેવી રીતે થઈ તો કે એની હિસ્ટ્રી વિશે ચર્ચા કરીશું. બીજું, નોબેલ પુરસ્કાર વિજેતા દોસ્તો ભારતમાં નોબેલ પુરસ્કાર કોને કોને મળ્યો છે એ અંગે આપણે આજના આ લેક્ચરમાં ડીપમાં ચર્ચા કરીશું. કારણ કે ભારતમાં નોબેલ પુરસ્કાર જેને મળેલો છે એ આપણા માટે થોડા વધુ મહત્વના સાબિત થશે. વિધાનની અંદર એકાદો ભારતીય નોબેલ વિજેતા જે તે ક્ષેત્રનો નાખી દેવામાં આવશે, જેથી કરીને આપણે ક્યાંક ગૂંચવણ અનુભવી શકાય એટલા માટે. બીજું છે કરંટમાં 2024માં નોબેલ પુરસ્કાર કોને કોને આપવામાં આવ્યા છે, કયા કારણોથી આપવામાં આવ્યા છે એની પણ આપણે પેરેલલ ચર્ચા કરીશું. અને જે અમુક અપવાદ નોબેલ વિજેતાઓ છે, અપવાદ કે જે માંથી તમે ઘણી બધી વખત જે છે એ કેબીસીમાં પણ ક્વેશ્ચન જોયા હશે. જોકે આખો ટોપિકમાં આપણે જોશું તો આખા ટોપિકમાંથી તમને જનરલ નોલેજના માધ્યમથી અલગ અલગ પ્લેટફોર્મ પર જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ દ્રષ્ટિએ પણ તમને આ કામમાં લાગશે. તો બેઝિક શરૂઆત કરીએ છીએ સ્ટોરી ફોર્મમાં એક વાર્તા સ્વરૂપે કે નોબેલ પુરસ્કાર જે છે એ આપવાની શરૂઆત ક્યાંથી થઈ હતી, કેમ થઈ હતી અને એનો ઇતિહાસ શું હતો. દોસ્તો, સ્વીડનની વાત છે. સ્વીડનમાં એક બહુ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા જેનું નામ છે આલ્ફ્રેડ નોબેલ. આ આલ્ફ્રેડ નોબેલ જે છે એ જન્મે છે 1833ની અંદર 21 ઓક્ટોબરના દિવસે. અહીંયા થોડુંક ડેટ સાથે હું જઈ રહ્યો છું, એની પાછળનું કારણ છે કે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે શા માટે 10મી ડિસેમ્બરના દિવસે જ નોબેલ સેરેમની ડે ઉજવવામાં આવે છે. તો અહીંયા 1833ની અંદર આલ્ફ્રેડ નોબેલ સાહેબ જે છે એ જન્મે છે. દોસ્તો, એક રીચ ફેમિલીમાંથી આવે છે, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન આપણે જેના માટે કહેતા હોઈએ કે જે ગર્ભ શ્રીમંત હોય છે એવા હોય છે. આલ્ફ્રેડ નોબેલના નામ પર 100 કરતાં વધારે શોધ બોલે છે. 2 ભાઈઓ હોય છે, બંને મેરેજ નથી કરતા. જેમાં આલ્ફ્રેડ નોબેલની સૌથી ઇફેક્ટિવ શોધ, જો કોઈ સારી શોધ હોય તો એ શોધ છે ડાયનામાઇટની. દોસ્તો, એ ડાયનામાઇટ એટલે શબ્દ સમજજો, જેનું નામ છે વિસ્ફોટક પદાર્થ. એક પ્રકારનો એક પદાર્થ આવે છે TNT. ક્લાસ 3ની આઈ થિંક બિન સચિવાલય ક્લર્કની એવી કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે નીચે પૈકી કયું વિસ્ફોટક પ્રવાહી છે, તો આન્સર અહીંયા આવી રહ્યો છે TNT. TNT એટલે કે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. આ એક વિસ્ફોટક પ્રવાહી હતું. આ વિસ્ફોટક પ્રવાહીને તમે મૂવમેન્ટ કરાવો ને તો એ બ્લાસ્ટ થઈ જાય. તો આ મૂવમેન્ટ કરાવવા છતાં એ બ્લાસ્ટ ન થાય એટલા માટે મારે એનું સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવું જરૂરી છે. તો આ સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું કામ જે છે એ આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવે છે. ડન છે. અને આલ્ફ્રેડ નોબેલ દ્વારા આ TNT માંથી બનાવવામાં આવે છે ડાયનામાઇટ 1967ની અંદર, 1967માં. અહીંયા આલ્ફ્રેડ નોબેલનો ડાયનામાઇટ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય, હેતુ જે છે એ બહુ સારો હતો. માનવ શ્રમ ઘટે એટલા માટે. ઘણા આ વિડીયો જોઈ રહ્યા હશે, ખેડૂત પુત્ર હશે, એને ખ્યાલ હશે કે જ્યારે આપણે ખેતરની અંદર કૂવો ખોદીએ છીએ તો માનવ શ્રમ ઘણો વધી જાય છે. અને ઘણી વખત કૂવો ખોદતી વખતે પથ્થર પડવાના કારણે અંદર અકસ્માત સર્જાવાની સંભાવના પણ રહેતી હોય છે. જો એ જ સમયે તમે કૂવામાં પહેલાં ટોટા ફોડતા હશો, ટોટા, ડુ યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોટા? ડન, કે જે વન ટાઈપ ઓફ ડાયનામાઇટ કહેવાય છે, કે તમે જે ગોઠવી અને બહુ દૂર રહી અને એને ઓપરેટ કરી શકો છો અને એને બ્લાસ્ટ કરાવી શકો છો. કૂવો જે છે એ ફટાફટ ખોદાઈ જાય છે, માનવ શ્રમ જે છે એ ઘટી જાય છે. તો એ જ ડાયનામાઇટ જે હતો જેની શોધ આલ્ફ્રેડ નોબેલ દ્વારા કરવામાં આવી હતી. આપ લોકોએ થોડા સમય પહેલાં, ઇટ મીન્સ કે 2019-20માં 19-20-21માં તમે લોકોએ પેલું
નોઈડામાં ટ્વિન ટાવર પાડવાની ઘટના જોઈ હશે. એક જબરદસ્ત મુદ્દો દોસ્તો હતો. 7 થી 8 સેકન્ડ જેવા સમયની અંદર બિન અધિકૃત રીતે ઊભી કરવામાં આવેલી જે બિલ્ડિંગ હતી એ ટ્વિન ટાવર આખો 7 થી 8 સેકન્ડમાં ધરાશાયી થઈ ગયો. તો ધરાશાયી કરાવવા પાછળનું કારણ દોસ્તો ડાયનામાઇટ હતું. ડન છે કે 7 થી 8 સેકન્ડમાં એ ડાયનામાઇટની ઉપયોગથી, ડાયનામાઇટના મદદથી તમે એને ધરાશાયી કરી શક્યા હતા. એટલે આલ્ફ્રેડ નોબેલનો ઉદ્દેશ્ય જે છે, આલ્ફ્રેડ નોબેલનો ઉદ્દેશ્ય અહીંયા ખૂબ સારો હતો કે માનવ શ્રમ ઘટે એ માટે ડાયનામાઇટની શોધ કરવામાં આવેલી હતી. પરંતુ ઘટના એવી ઘટે છે કે માણસો જે છે એ ડાયનામાઇટનો ઉપયોગ વન ટાઈપ ઓફ આપણે RDX બોલી શકીએ અને વિસ્ફોટક જે છે એને બોલી શકાશે. દોસ્તો અહીંયા હું આગળ વધતા પહેલાં એક વિજ્ઞાનના માધ્યમથી, સાયન્સના માધ્યમથી જે છે તમને એક થોડીક માહિતી આપવા માંગીશ. કેમ કે પરીક્ષામાં તમને ભૂલ પડાવવા માટે 2 સમાન શબ્દો આવશે. ડાયનામાઇટ શબ્દ લખેલો આવશે અને એક લખેલો આવશે ડાઇનેમો. ડાયનેમો શબ્દ આવશે. ડાયનેમો કે જેની શોધ માઇકલ ફેરાડે દ્વારા કરવામાં આવેલી છે. માઇકલ ફેરાડે દ્વારા એની શોધ કરવામાં આવેલી છે. ડન છે. ડાયનેમો એટલે કે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. 2 ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વચ્ચે કોઈ તારનું ગૂંચળું ફેરવવામાં આવે તો એ તારના ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આપણે આપણી એપ્લિકેશનની અંદર વિદ્યુત નામના ચેપ્ટરની અંદર આ ટોપિકને ખૂબ ડિટેલમાં ભણેલા છીએ, સમજેલા છીએ, જે આપણી પરીક્ષાના સિલેબસમાં પણ આપેલો છે. ઇલેક્ટ્રોનિકના માધ્યમથી, મતલબ કે સાયન્સ એન્ડ ટેકના માધ્યમથી જે GPSC ક્લાસ 1, 2 અને STA, DYSO જેવી પરીક્ષાઓમાં પ્રશ્ન જેમાં સિલેબસમાં હોય છે. હવે તો PSI અને CCની એક્ઝામ પણ સાયન્સ એન્ડ ટેક આવી ગયું છે. તો એમાં પણ જ્યારે આપણે ઉર્જા ટોપિક ભણ્યા છીએ એમાં પણ આપણે ઉર્જાના ભાગ સ્વરૂપે ડાયનામો જે છે એને ભણવા પણ આવેલો છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. ચાલો, તો 2 નામ સમાન આવશે, ડાયનામાઇટ, ડાયનેમો. તો થોડું કાંઈ કન્ફ્યુઝન ન થાય એ ધ્યાન રાખવું. બટ એના શોધક અલગ છે. ડાયનામાઇટ આવશે તો આલ્ફ્રેડ નોબેલ આવશે અને ડાયનેમો આવશે તો માઇકલ ફેરાડે આવશે. પાછા સ્ટોરી પર દોસ્તો આવીએ છીએ. એટલે અહીંયા ડાયનામાઇટની શોધ બાદ આલ્ફ્રેડ નોબેલ ફેમસ બહુ થાય છે. તો માણસો 2 રીતે જોવે છે કે ભાઈ ઘણા લોકો જે હતા એ આ જ ડાયનામાઇટનો ઉપયોગ કરતા હતા. ટિફિન બોક્સમાં ભરી અને સ્કૂલ બસ ઉડાડતા હતા, સિનેમા ઘરને ઉડાડતા હતા, ટ્રેનના ડબ્બા ઉડાડતા હતા, ટૂંકમાં જાહેર સ્થળોએ વિસ્ફોટ કરતા હતા. તો પોઝિટિવ કાર્યો જે થવા જોઈએ એના કરતાં નેગેટિવ કાર્યો જે છે એ વધુ થવા લાગ્યા. જેથી કરી અને આલ્ફ્રેડ નોબેલને માણસો જે છે એ સારી રીતે યાદ કરવા કરતાં થોડુંક ખરાબ રીતે વધુ યાદ કરવા લાગ્યા. જેથી કરીને ઘણા લોકો તો આલ્ફ્રેડ નોબેલને મોતનો સોદાગર બોલતા હતા. ડન છે. એમાં જોગાનું જોગ થાય છે એવું કે 1888ની અંદર, 1888ની અંદર આલ્ફ્રેડ નોબેલના જે મોટા ભાઈ છે એ અનાયાસે મૃત્યુ પામે છે. અને ગામમાં, માર્કેટમાં એવી વાત ફેલાય છે કે ભાઈ આલ્ફ્રેડ નોબેલ મૃત્યુ પામ્યા છે. અને દોસ્તો જે તે સમયનું એક એરિયસ નામનું જે એક ન્યૂઝપેપર હતું, એરિયસ નામનું એક ન્યૂઝપેપર હતું, એને એની ન્યૂઝની હેડલાઇનમાં એવું છાપી નાખ્યું કે મોતના સોદાગરનું મૃત્યુ. અને આ છાપું બીજે દિવસે સવારે આલ્ફ્રેડ નોબેલ વાંચે છે. સ્વાભાવિક વાત છે, સાયન્ટિસ્ટ લેવલના વ્યક્તિ છે, કંઈક અલગ વિચારશે ગામ કરતા. એ વિચારે છે કે મારા મૃત્યુ બાદ લોકો શું વાત કરવાના છે એને જાણ અત્યારથી થઈ જાય છે. ડન. આલ્ફ્રેડ નોબેલ વિચારે છે કે જ્યારે હું ખરેખર મારું મૃત્યુ થાય ને ત્યારે આ પ્રકારની વાતો મારા વિશે ન થવી જોઈએ, એવું કંઈક મારે કરવું છે. તો શું લગ્ન કરેલા હતા નહીં અને વિશાળ સંપત્તિના માલિક હતા, જતા સમયના સ્વીડનના ધનાઢ્ય વ્યક્તિ કહેવાતા હતા. ક્લિયર છે. તો આલ્ફ્રેડ નોબેલ જે છે એ 1895માં આલ્ફ્રેડ નોબેલ જે છે એ 1895માં એક વિલ બનાવે છે. વિલ બોલે તો વસિયતનામું બનાવે છે. દોસ્તો આ જ વસિયતનામામાં નોબેલ પુરસ્કારનો જન્મ થાય છે. યાદ રાખજો, આ જ વસિયતનામાની અંદર નોબેલ પુરસ્કારનો જન્મ થાય છે. આલ્ફ્રેડ નોબેલ એવું કહે છે કે મારા મૃત્યુ બાદ મારી જે આ સંપત્તિ છે એ સંપત્તિમાંથી દોસ્તો જ્યારે વાત કરીએ તો ભારતના 23 કરોડ રૂપિયા જે છે, ક્લિયર છે, એ 23 કરોડ ભારતીય નાણું છે, જે તો સમય 1895ની વાત છે, એ સ્વીડનની બેંકમાં મૂકવામાં આવશે. અને એમાંથી એને એક ટ્રસ્ટ બનાવ્યું, આલ્ફ્રેડ નોબેલ ટ્રસ્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. અલગ અલગ 3 વિભાગો છે જે આપણે આગળ જોઈશું. તો એક ટ્રસ્ટ બનાવવામાં આવે છે અને ટ્રસ્ટ બનાવી એને કહેવામાં આવે છે કે મારાથી કામ તો સારું જ કર્યું છે ભાઈ, 100 કરતાં વધારે શોધ કરી છે. ડન. પણ સાહેબ ક્યાંક ને ક્યાંક કોઈક ખોટું કામ થયું એવું મને લાગે છે. મારા દ્વારા પૃથ્વીનો વિનાશ કરવા માટેનું કામ થયું એવું મને લાગી રહ્યું છે. એ ન થાય એ હેતુથી જે લોકો પૃથ્વીને બચાવવા માટે સારું કાર્ય કરશે, ડન, તો એ લોકોને આ સંપત્તિના ભાગ સ્વરૂપે, સંપત્તિમાંથી
જે વ્યાજ આવશે એ વ્યાજમાંથી એ લોકોને અમુક રકમ જે ટ્રસ્ટ ઈચ્છશે, ટ્રસ્ટ દ્વારા જે ફાળવવામાં આવશે એ આપણે એને આપીશું. ડન છે. બહુ સરસ ગોઠવણી કરી ગયા. એક રકમ જે પોતાની 23 કરોડની હતી એ સ્વીડનની બેંકમાં મૂકી અને એવું કીધું કે આ રકમ જે છે એને તમારે ક્યારે અડવાની નથી. મારા મૃત્યુ બાદ જ્યારે આલ્ફ્રેડ નોબેલ મૃત્યુ પામે ને, મૃત્યુ બાદના 5મા વર્ષથી આ રકમમાંથી જે વ્યાજ આવ્યું હોય એ વ્યાજમાંથી ટ્રસ્ટ નક્કી કરે એ મુજબ જે હું જે 5 ક્ષેત્રો કહું છું એ 5 ક્ષેત્રોમાં કોઈ ઉત્કૃષ્ટ પ્રદાન આપશે, કાર્ય કરશે, તો એ લોકોને સન્માનિત કરવામાં આવશે, એ લોકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. અહીંયા 5 ક્ષેત્રો જે છે એ કહેવામાં આવ્યા હતા. નંબર 1 ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. નંબર 1 ફિઝિક્સ કે જેને બોલી શકીએ આપણે ભૌતિક વિજ્ઞાન. નંબર 2 આવશે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. નંબર 3 અહીંયા લખીએ છીએ મેડિસિન, યાદ રાખજો અહીંયા લખી શકશું મેડિસિન. નંબર 4 અહીંયા આવશે સાહિત્ય લિટરેચર, અહીંયા આવશે સાહિત્ય લિટરેચર. નંબર 5 શાંતિ. એને એવું કીધું કે આ 5 ક્ષેત્રોમાં જે કોઈ સારું સારું કામ કરે, સારું સારું પોતાનું યોગદાન આપે એ લોકોને સન્માનિત કરવા. એક ક્ષેત્રની અંદર અહીંયા મેક્સિમમ જે છે એ 3 લોકોને પુરસ્કાર આપી શકાય છે. મેક્સિમમ 3 લોકોને. યાદ રાખજો દોસ્તો, કોઈ દિવસ એક ક્ષેત્રમાં 4 લોકોને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. મેક્સિમમ પુરસ્કાર 3 લોકોને જ આપવામાં આવે છે અને મિનિમમ જે છે એ 1ને પુરસ્કાર આપવામાં આવે છે આની અંદર. ડન છે. આ બેઝિક મુદ્દાઓ છે. નોબેલ પુરસ્કાર મરણોપરાંત આપવામાં નથી આવતો. ડન છે. નોબેલ પુરસ્કાર જે છે મૃત્યુ બાદ આપવામાં આવતો નથી. ડન છે. તો સાહેબ આ મુદ્દાઓ તમે કહેશો સાહેબ કે અત્યારે તો 6 ક્ષેત્રમાં પુરસ્કાર આપવામાં આવે છે કે સાહેબ અર્થશાસ્ત્ર એક ક્ષેત્ર એડ થયું છે. જી હા દોસ્તો, નોબેલ પુરસ્કારમાં અર્થશાસ્ત્ર એડ થયું છે. આ એડ થવા પાછળનું કારણ આપણે મતલબ કે આલ્ફ્રેડ નોબલે જે સ્વીડિશ બેંકની અંદર રૂપિયા મૂકેલા હતા એ સ્વીડિશ બેંકને 1968ની અંદર 300મી વર્ષગાંઠ ઉજવવામાં આવે છે અને આ વર્ષગાંઠના ભાગ સ્વરૂપે એ લોકો ડિક્લેર કરે છે કે અમે પણ અમુક ટકા રકમ આ નોબેલ ફંડમાં નાખી અને એક નવું ક્ષેત્ર એડ કરવા માંગીએ છીએ, જે ક્ષેત્રનું નામ રહેશે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. એટલા માટે 1968થી અર્થશાસ્ત્ર નામનું ક્ષેત્ર આમની અંદર ઉમેરવામાં આવે છે. ઇકોનોમિક્સ આની અંદર એડ કરવામાં આવે છે. હાલ નોબેલ પુરસ્કાર કુલ 6 ક્ષેત્રોમાં આપવામાં આવે છે. જ્યારે આલ્ફ્રેડ નોબેલભાઈ જે છે એ કુલ 5 ક્ષેત્રોની જ વાત ચર્ચા કરીને ગયા હતા. ડન છે. આવું એક વ્હીલ બનાવ્યું, એક પ્રમાણપત્ર આપવું, એક સોનાનો સિક્કો જે પ્રથમ સ્લાઇડમાં આપવામાં આવેલો હતો એ સોનાનો સિક્કો આપવો. તો આવી એક જે છે બેઝિક વ્હીલની અંદર ચર્ચા કરવામાં આવી. બેઝિક આ વ્હીલમાં ચર્ચા કરી. હવે આ વ્હીલ બનાવ્યા પછી આલ્ફ્રેડ નોબેલભાઈ જે છે એ નેક્સ્ટ યર દોસ્તો 1896ની અંદર 10મી ડિસેમ્બરના દિવસે મૃત્યુ પામે છે. 1896ની અંદર 10મી ડિસેમ્બરના દિવસે નોબેલભાઈ જે છે મૃત્યુ પામે છે. ડન દોસ્તો, નોબેલભાઈ 10મી ડિસેમ્બરના દિવસે મૃત્યુ પામે છે એટલા માટે જ 10મી ડિસેમ્બરનો દિવસ જે છે ડન એને નોબેલ સેરેમની ડે તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો 10th ડિસેમ્બરને નોબેલ સેરેમની ડે તરીકે ઉજવવામાં આવે છે. ડન છે. ક્લિયર છે. ચાલો આગળ દોસ્તો વધીએ છીએ. કરંટ અફેરના માધ્યમથી ડિસેમ્બર મહિના બાદ જે પરીક્ષાઓ લેવાતી હોય છે ને એમાં ક્યાંક ને ક્યાંક નોબેલમાંથી પ્રશ્ન પ્લસ માઇનસ તરીકે પૂછી લેતા હોય છે. ક્લિયર. એટલે સાહેબ 1896માં આલ્ફ્રેડ નોબેલભાઈ ડેથ થાય છે, મૃત્યુ પામે છે. તમે 96 પછીનું સાહેબ 5મું વર્ષ ગણો નિયમ અનુસાર 97, 98, 99, 1900 અને આવશે 1901. તો તમને પહેલો જ મુદ્દો સાહેબ એ અહીંથી મળે છે કે નોબેલ પુરસ્કાર નોબેલ સેરેમની ડે ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ? આનું સ્ટાર્ટિંગ જે છે એ થઈ રહ્યું છે 1901થી. 1901થી નોબેલ પુરસ્કાર ઉજવવાની શરૂઆત થાય છે. ડન. 1901માં નોબેલ પુરસ્કાર આપ લોકો જેના નામ જાણો છો ને એવા નામ હું વધુ બોલીશ. આપણે આમાં PhD નથી કરવાનું. ક્લિયર છે. તો અહીંયા સાહેબ સૌથી પહેલા નોબેલ પુરસ્કાર ફિઝિક્સનો જેનું નામ આપ સર્વે જાણો છો રોન્ઝન નામના વ્યક્તિ છે. 1901ની અંદર
ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર જે છે એ રોન્ઝન નામના વ્યક્તિ, રોન્ટેજન નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો. અને આ પુરસ્કાર રોન્ઝન એટલે કે રોન્ટેજનને એક્સરેની શોધ માટે આપવામાં આવ્યો હતો. ક્ષ-કિરણો જે છે, તમે જે હાથ પગમાં ફોટા પાડવા જાઓ છો, જ્યારે આપણે હાથ પગ ભાંગે છે, ક્રેક થઈ, તિરાડ પડે છે, ત્યારે તો એ ક્ષ-કિરણો CRT ટ્યુબ દોસ્તો હોય છે, કેથોડ રે ટ્યુબ, કે જેમાંથી ક્ષ-કિરણોનો આવિષ્કાર, ક્ષ-કિરણો બહાર નીકળે છે અને પેલી ફિલ્મ દ્વારા તમને ફોટો પાડીને આપે છે કે ક્યાં ક્રેક થયેલું છે. તો એની શોધ બદલ રોન્ઝનને 1901ની અંદર ફિઝિક્સ ક્ષેત્રની અંદર પહેલો વહેલો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પરંતુ આપણે તો જે ઇન્ડેક્સ છે એ મુજબ વાત કરીએ તો ઇન્ડેક્સમાં આપણે એવું વાત કરી ગયા હતા કે સાહેબ સૌપ્રથમ આપણે નોબેલ પુરસ્કારની હિસ્ટ્રી વિશે વાત કરીશું. તો અહીંયા બેઝિક હિસ્ટ્રી આપણે પૂરી કરી ચૂક્યા છીએ. તેના આફ્ટર ભારતમાં નોબેલ પુરસ્કાર કોને મળ્યો છે એના વિશે વાત કરવાના છીએ. ચાલો, તો અહીંયા સાહેબ હિસ્ટ્રીમાંથી આગળ વધીએ છીએ અને ભારતમાં નોબેલ પુરસ્કાર કોને કોને મળ્યો છે એના વિશે વાત કરીશું. જો કે ભારતમાં પુરસ્કાર એક ક્રમ જો જોવા જઈએ તો એક ક્રમ જે છે 1913થી શરૂ થશે, ડન છે, છેક 2019 સુધી આવશે. પરંતુ આ મેં થોડુંક ડિવાઈડ કરી નાખ્યું છે ક્ષેત્રો સાથે કનેક્ટ કરીને. જેમ કે અહીં સૌથી પહેલું ક્ષેત્ર જે છે એ જોવા જઈ રહ્યા છીએ સાહિત્ય ક્ષેત્ર, લિટરેચર. દોસ્તો સાહિત્ય ક્ષેત્રે જોવા જઈએ તો ભારતમાં સૌથી પહેલો નોબેલ પુરસ્કાર જે છે, ભારતમાં સૌથી પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો 1913ની અંદર. 1913માં ભારતમાં પહેલો નોબેલ પુરસ્કાર, અને આ ક્ષેત્ર હતું સાહિત્ય. તમે બાજુમાં જે સરસ મજાનો ફોટો દેખાઈ રહ્યો છે, રવિન્દ્રનાથ ટાગોર જે છે, રવિન્દ્રનાથ ટાગોરને પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રની અંદર 1913માં આપવામાં આવ્યો હતો. યાદ રાખજો, ભારતનો પહેલો નોબેલ પુરસ્કાર પૂછે તો સાહિત્ય ક્ષેત્ર આવશે, રવિન્દ્રનાથ ટાગોર નામ આવશે. ગીતાંજલિ નામની જે કૃતિ હતી, આપ સર્વે જાણો છો, ગીતાંજલિ નામનું જે કાવ્ય સંગ્રહ હતું એ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોર જે છે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ડન છે. સાહિત્ય ક્ષેત્ર, તો સાહિત્યમાં ભારતમાં નોબેલ પુરસ્કાર એક જ વાર મળ્યો છે, બરાબર છે. ટાગોર અને ટાગોર બાદ આ જ દિવસ સુધી સાહિત્યમાં નોબેલ પુરસ્કાર ભારતમાં પ્રાપ્ત થયેલો નથી. ડન. આગળ વધીએ છીએ. નેક્સ્ટ જે ક્ષેત્ર આવે છે, ક્ષેત્રનું નામ છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનની અંદર વાત કરવા જઈએ છીએ. દોસ્તો વારંવાર એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન અહીંયાથી આવે છે. ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર જે છે એ ભારતમાં સૌથી પહેલો વહેલો 1930ની અંદર આપવામાં આવે છે. જે ભાઈનું નામ છે સીવી રામન, ચંદ્રશેખર વેંકટૈયા રામન. સીવી રામનને નોબેલ પુરસ્કાર મળે છે 1930ની અંદર. દોસ્તો અહીંયા 1930માં જ્યારે સીવી રામનને નોબેલ પુરસ્કાર મળે છે ત્યારે આ નોબેલ પુરસ્કાર વિજ્ઞાન ક્ષેત્રનો ન કેવળ ભારતનો પહેલો પુરસ્કાર છે, પરંતુ એશિયા ખંડની અંદર પ્રથમ વખત જો કોઈને એશિયા ખંડમાં પ્રથમ વખત જો કોઈને વિજ્ઞાન ક્ષેત્રનો પહેલી વખત નોબેલ પુરસ્કાર મળતો હોય તો એ સીવી રામન હતા. સીવી રામન પ્રકાશ શાસ્ત્ર સાથે સંકળાયેલી ઘણી બધી શોધો દોસ્તો કરે છે, જેને આપણે રામન ઇફેક્ટના નામથી ઓળખીએ છીએ. બહુ લાંબી સ્ટોરી છે. મેં સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સના જે લેક્ચરો મૂક્યા છે એમાં બેઝિક પ્રસ્તાવનાના ભાગ સ્વરૂપે જ અહીંયાથી વાત કરી છે. કારણ કે સીવી રામન જે છે, સીવી રામન, એમની યાદમાં આપણે ભારત દેશની અંદર 1987થી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ 28 ફેબ્રુઆરીને. કારણ કે આ એ જ 28 ફેબ્રુઆરી છે, 28 ફેબ્રુઆરી 1928. યાદ રાખજો દોસ્તો, 28 ફેબ્રુઆરી 1928 ના દિવસે, 28 ફેબ્રુઆરી 1928ના દિવસે આ સીવી રામન ભાઈએ પોતાનું શોધપત્ર, રિસર્ચ પેપર જે છે રજૂ કર્યું હતું. સમજ્યા તમે? અને જે રિસર્ચ પેપરના ભાગ સ્વરૂપે આ શોધ દોસ્તો મહાન સાબિત થઈ પ્રકાશશાસ્ત્રની. ક્લિયર છે? પ્રકાશના પ્રકિરણન ઉપર, સ્કેટરિંગ ઓફ લાઇટ ઉપર આ શોધ જે છે કરવામાં આવેલી છે. શા માટે આકાશ બ્લુ રંગનું દેખાય છે, શા માટે તારાઓ ટમટમે છે, શા માટે મૃગજળ મરીચિકાની ઘટના ઘટે છે, આ વગેરે વગેરે પુષ્કળ શોધોનો સમાવેશ જે છે અહીંયા ટિન્ડલ ઇફેક્ટ, બંધ અંધારિયા રૂમમાં પ્રકાશીય બીમ આવતા, પ્રકાશીય પાથ, નાના નાના પાર્ટિકલ્સથી આમ તરતો ઉડતો હોય એવું જોવા મળે, અને ટિન્ડલ ઇફેક્ટ કહેવાય. સ્કેટરિંગ ઓફ લાઇટ, પ્રકાશના પ્રકિરણના કારણે ઘટતી ઘટના છે. તો પ્રકિરણ સ્કેટરિંગ થવું એટલે બીજું કાંઈ નહીં, તમે કોઈ પથ્થરની ઉપર જ્યારે પાણી રેડો છો, તો એ પાણી એ પથ્થર સાથે અથડાઈ અને ચારે બાજુ સ્પ્રેડ થાય છે. સ્પ્રેડ, આ સ્પ્રેડ થવું ને ઇંગ્લિશમાં સ્કેટરિંગ થવું કહેવાય. સમજ્યા તમે? ચાલો, છે તો બહુ મહાન શોધ સાબિત થઈ, કારણ કે આ ભાઈએ પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું આ દિવસે. દોસ્તો આ જ ખુશીમાં 1930ની અંદર આલ્ફ્રેડ નોબેલ જે છે, માફ કરશો, સીવી રામન જે છે એને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ક્લિયર છે? સ્કેટરિંગ ઓફ લાઇટ માટે સીવી રામનને. આગળ વધીએ છીએ.
દોસ્તો છેક 1983માં વચ્ચે અમુક નોબેલ પુરસ્કાર વિજેતાઓ આવે છે, પણ આપણે માત્ર ફિઝિક્સના જ જોઈએ છીએ એટલા માટે. સીવી રામનના ભત્રીજા હોય છે, બરાબર. સીવી રામનના ભત્રીજા, જેનું નામ હોય છે એસ ચંદ્રશેખર, એટલે કે સુબ્રમણ્યમ ચંદ્રશેખર. આ એસ ચંદ્રશેખરને 1983 ની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. દોસ્તો આ પુરસ્કાર મળે છે એને તારાઓની શોધ માટે. આ પુરસ્કાર પ્રાપ્ત થાય છે એને તારાઓની શોધ માટે. એસ ચંદ્રશેખરે સૌપ્રથમ વખત એવું કીધું હતું કે સ્ટાર જે છે એનો જન્મ થાય છે, વૃદ્ધિ થાય છે અને મૃત્યુ થાય છે. સ્ટાર જેનો જન્મ થાય છે, વૃદ્ધિ થાય છે અને મૃત્યુ થાય છે. દોસ્તો આ જ મૃત્યુ ઉપર આગળ વધે છે સ્ટીફન હોકિંગ્સ, અને એ મૃત્યુમાં બે પ્રકાર સ્ટારના મૃત્યુ થતા હોય છે, એક બ્લેક હોલ તરીકે અને એક વ્હાઇટ ડ્વાર્ફ તરીકે. એકને શાંત મૃત્યુ કહેવાય છે, એકને અશાંત મૃત્યુ કહેવાય છે. ક્લિયર છે? થોડુંક ડિટેલ મુદ્દો છે, સાયન્સની અંદર આપણે આ મુદ્દાઓ વિશે ચર્ચાઓ બ્રહ્માંડ ચેપ્ટરની અંદર કરેલી છે. ક્લિયર છે? અત્યારે હાલ આપણે એના પર નહીં જઈએ, નહીંતર બ્લેક હોલ ઉપર ફરી પાછું એક લેક્ચર નીકળી શકે, એટલા માટે. ડન છે? તો સાહેબ સ્ટીફન હોકિંગ્સ દોસ્તો ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ નામની બુક પણ લખેલી છે, બેસ્ટ સેલર બુક અમેરિકામાં સાબિત થઈ છે. ક્લિયર છે? તો એ નો બેઝિક પાયાની શોધ જે છે એ સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામે બોલે છે. એટલા માટે ચંદ્રશેખર, સીવી રામનના ભત્રીજા, એમને નોબેલ પુરસ્કાર જે છે એ 1983 ની અંદર નોબેલ પુરસ્કાર જે છે એમને પ્રાપ્ત થાય છે. તારાઓ જે છે જન્મ લે છે, મૃત્યુ પામે છે, વૃદ્ધિ પામે છે અને મૃત્યુ પામે છે, એ શોધ માટે. ડન છે? આગળ દોસ્તો વધીએ છીએ. ભૌતિક વિજ્ઞાન બાદ જઈ રહ્યા છીએ હવે રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રીના મુદ્દા તરફ. ક્લિયર છે? દોસ્તો કેમેસ્ટ્રીમાં ભારતમાં પહેલો નોબેલ પુરસ્કાર જે છે એ વેંકટરામન રામકૃષ્ણન નામના વ્યક્તિને મળશે. વેંકટરામન રામકૃષ્ણન નામના વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળશે. 2009માં પુરસ્કાર મળે છે. ક્લિયર છે? સ્ટ્રક્ચર ઓફ રાઇબોઝોમ, રાઇબોઝોમના માળખાની શોધ માટે. હું લખી આપું છું અહીંયા, રાઇબોઝોમ, રાઇબોઝોમ ના માળખાની શોધ માટે, રાઇબોઝોમના માળખાની શોધ માટે વેંકટરામન રામકૃષ્ણનને 2009 ની અંદર નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ છીએ. કેમેસ્ટ્રીમાં એક જ પુરસ્કાર મળે છે દોસ્તો. પછી નામ આવે છે મેડિસિન. દોસ્તો પછી નામ આવે છે મેડિસિન. ક્લિયર છે? મેડિસિનમાં ભારતમાં નોબેલ પુરસ્કાર જે છે એ બહુ ફેમસ નામ છે. 1968 દોસ્તો, 1968, ડોક્ટર હરગોવિંદ ખુરાના. બહુ ફેમસ નામ. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાયેલા પ્રશ્નોમાં આનો સમાવેશ થાય. ક્લિયર છે? ડોક્ટર હરગોવિંદ ખુરાનાને 1968માં નોબેલ પુરસ્કાર મળે છે. એક વસ્તુ દોસ્તો નોંધવા જેવી છે, હરગોવિંદ ખુરાના છે ને એને ભારતીય હતા સાહેબ, પણ જ્યારે નોબેલ પુરસ્કાર મળે છે ત્યારે એ અમેરિકન્સ હોય છે. એક સ્ટોરી સાહેબ છે. ક્લિયર છે? કે જે તે સમયે હરગોવિંદ ખુરાનાને રિસર્ચ માટે જે ટેકનોલોજીની જરૂરિયાત હોય છે એ ભારત દ્વારા પૂરી પાડી શકાતી નથી, અને એના ભાગ સ્વરૂપે કૃત્રિમ ડીએનએ કેવી રીતે બનાવી શકાય, એનું વર્ક શું હોય છે, રચના કેવી હોય છે, આ રિસર્ચ જે છે એ અમેરિકા મોકલે છે. અમેરિકાથી એને અપ્રુવલ મળે છે અને અમેરિકા હરગોવિંદ ખુરાના જે શિફ્ટ થઈ જાય છે, અમેરિકન સિટીઝનશીપ ધારણ કરે છે અને સાહેબ ત્યાંના વતની બને છે. તેના આફ્ટર એને કૃત્રિમ ડીએનએની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે 1968 ની અંદર. આમ જોવું તો મૂળ ભારતીય કહેવાય, પરંતુ જ્યારે પુરસ્કાર મેળવ્યો ત્યારે એ અમેરિકન્સ હતા. ડન છે? ચલો આગળ વધીએ છીએ દોસ્તો. મેડિસિનમાં નોબેલ પુરસ્કાર માત્ર એકને જ મળે છે આપણે દોસ્તો. પછી શાંતિ, શાંતિ માટે બહુ ફેમસ નામ આવશે, પીસ માટે, અને એ નામ આવશે મધર ટેરેસા. સૌથી પહેલું નામ આવશે મધર ટેરેસા. ભારતમાં શાંતિ માટે પુરસ્કાર બે વ્યક્તિને મળશે. પેલું નામ આવે છે મધર ટેરેસા. ડન છે? અહીંયા 1979 મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થશે. મેસોપોટેમિયાથી મધર ટેરેસા જે છે એ ભારત આવેલા હતા. જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે મધર ટેરેસા જે છે એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ક્લિયર છે? હવે દોસ્તો સમજો દોસ્તો અહીંયા કે મધર ટેરેસા જે છે જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે. ડન છે? હવે આ એવી નોંધપાત્ર સેવા છે કે મનુષ્ય જો મનુષ્યની સેવા નહીં કરે તો કોણ કરશે? એટલે શાંતિના પર્પઝથી અહીંયા જે છે એ નોબેલ પુરસ્કાર મધર ટેરેસાને આપવામાં આવે છે. સમજીએ દોસ્તો. ચાલો, મધર ટેરેસા બાદ બીજું જો નામ હોય મારી પાસે, તમે જોઈ રહ્યા છો કૈલાસ સત્યાર્થી. બહુ ફેમસ મુદ્દો છે, લખી શકું હું, બચપન
બચાવો આંદોલન, બચપન બચાવો આંદોલન માટે 2014 ની અંદર કૈલાસ સત્યાર્થીને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સમજો, સત્યાર્થી એવું કહે છે કે બાળકો જે છે, બાળકો ક્લિયર છે, એને પહેલાના સમયમાં છે મજૂરી પર રાખવામાં આવતા. જો બાળકોને આપણે મજૂરી પર રાખીશું તો બાળકો એજ્યુકેટેડ નહીં થાય. જો બાળકો એજ્યુકેટેડ નહીં થાય દોસ્તો, તો બાળકો એ જ આપણું આવતીકાલનું યુવા ભવિષ્ય છે. તો બાળકોને એજ્યુકેટેડ કરવા જોઈએ, બાળકોને ભણાવવા જોઈએ સાહેબ, બરાબર છે. આ મુદ્દા પર સામ દામ દંડભેદ તમામ મુદ્દાઓનો પ્રયોગ કરી અને સીવી રામન જે છે એ બાળકો એજ્યુકેટેડ થાય એ ઉપર એક આંદોલન કરે છે. આ આંદોલનની વિશ્વ કક્ષાએ નોંધ લેવામાં આવે છે, ક્લિયર છે. અને સત્યાર્થીને, કૈલાસ સત્યાર્થીને 2014 ની અંદર શાંતિ માટેનો પુરસ્કાર આપવામાં આવે છે. અહીંયા મેં કૈલાસ સત્યાર્થીની સાથે સાથે બાજુમાં અહીંયા એક ફોટો મૂકેલો જેનું નામ છે મલાલા યુસુફઝઈ. દોસ્તો અહીંયા જે ફોટો મૂકેલો છે જેનું નામ રહેશે મલાલા યુસુફઝઈ. મલાલા યુસુફઝઈ પાકિસ્તાનના લેડી હોય છે. 14 વર્ષની ઉંમરમાં સૌથી નાની ઉંમરે નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ તરીકે એમનું નામ છે, જે 2014માં કૈલાસ સત્યાર્થીની સાથે નોબેલ પુરસ્કાર એમને પણ પ્રાપ્ત થયેલો હતો. એટલા માટે મેં અહીંયા એનું પણ વચ્ચે ઉલ્લેખ કરેલો છે. ડન છે. સ્ત્રીઓને એજ્યુકેટેડ બનાવવા પાછળ એક ચળવળ કરે છે પાકિસ્તાની. બહુ સ્ટોરી, બહુ લાંબી ચર્ચા નહીં કરીએ આપણે એના વિશે હાલ. પણ મલાલા યુસુફઝઈ જે છે દોસ્તો, બરાબર છે, આના નામ ઉપર એક વધારે પુરસ્કારનો રેકોર્ડ પણ છે. અમેરિકાએ જેમના નામ ઉપર એક સેટેલાઇટ મૂક્યો છે, મલાલા સેટેલાઇટ. પોતાનું પુસ્તક લખ્યું છે પોતે આઈ મલાલા નામથી. તો આવી ઘણી બધી સિદ્ધિઓ જે છે એમને હાંસલ કરેલી છે. ક્લિયર. આગળ દોસ્તો વધીએ છીએ. ઇકોનોમિક્સ. દોસ્તો ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જે છે, ભૌતિક શાસ્ત્રમાં, માફ કરશો, ઇકોનોમિક્સમાં નોબેલ પુરસ્કાર જે છે એ સૌથી પહેલા, જી દોસ્તો, તો ઇકોનોમિક્સમાં નોબેલ પુરસ્કાર જે છે એ ભારતમાં દોસ્તો પ્રાપ્ત થાય છે 1998માં, 1998માં. બહુ ફેમસ નામ છે. ડન છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ અમર્ત્ય સેન. અમર્ત્ય સેન જે છે એને 1998માં ભારતમાં સૌથી પહેલો નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. અને અમર્ત્ય સેન જે છે, ક્લિયર છે, એ ગુડ્સ ઇકોનોમિક, કલ્યાણકારી અર્થશાસ્ત્ર, આમના માટે નોબેલ પુરસ્કાર જે છે એ કૈલાસ સત્યાર્થી ભાઈને પ્રાપ્ત થાય છે. ડન. દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે. ડન છે. એના માટે બહુ સારી એવી સાહેબ ભાઈએ માહિતી આપેલી છે. ડન. અને 2008માં આવેલી વૈશ્વિક મંદીની અંદર ભારત દેશ સ્ટેબલ રહી શક્યું હોય તો એ સત્યાર્થી સાહેબની ઇકોનોમીના કારણે જ આ સત્ય રહી શક્યું હતું. ક્લિયર છે દોસ્તો. આગળ વધીએ છીએ આપણે, આને થોડોક આગળ વધીએ છીએ. ડન છે. અમુક બેઝિક જે છે, બેઝિક, ક્લિયર છે, અપવાદ નોબેલ વિજેતાઓ છે એના વિશે ચર્ચા કરી લઈએ. ક્લિયર છે. જે ઘણી વખત એક્ઝામમાં એક વિધાનો સ્વરૂપે મૂકી શકાતું હોય, ઇન્ટરેસ્ટિંગ એક નોલેજની દ્રષ્ટિએ પણ તમારા માટે મહત્વનું સાબિત થશે. ક્લિયર છે દોસ્તો. સૌથી વધુ નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિઓ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. ડન. કે જેની અંદર સાહેબ જો હું વ્યક્તિ વિશે વાત કરું તો સૌથી વધુ નોબેલ પુરસ્કારમાં વ્યક્તિની અંદર ઇન્ડિવિજ્યુઅલ નામ આવશે મેરી ક્યુરીનું. મેરી ક્યુરીને 2 વખત નોબેલ પુરસ્કાર મળેલો છે. પહેલી વખત પુરસ્કાર મેરી ક્યુરીને એ મળેલો હતો 1903ની અંદર. આ પુરસ્કાર મળ્યો હતો ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાન ક્ષેત્ર માટે પુરસ્કાર મળ્યો હતો, રેડિયમની શોધ માટે. દોસ્તો 1903માં પુરસ્કાર જે છે એ રેડિયમની શોધ માટે મેરી ક્યુરી અને તેમના હસબન્ડ પિયરે ક્યુરી, આ બંનેને સંયુક્ત રીતે મળ્યો હતો. અને આ જ વખતે આમની સાથે નોબેલ પુરસ્કાર જે છે એ ફ્રેન્ચના સાયન્ટિસ્ટ જે છે, બરાબર છે, એને પણ સાથે મળ્યો હતો રેડિયો એક્ટિવિટીની શોધ માટે. ક્લિયર છે. હેનરી બેકવેરલ નામના વ્યક્તિને. જ્યારે મેરી ક્યુરીને સ્વતંત્ર રીતે પુરસ્કાર જે છે એ બીજી વખત 1911માં મળ્યો હતો. અને આ ક્ષેત્ર હતું કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્ર. તત્વ નંબર 84 પોલોનિયમ નામના તત્વ માટે નોબેલ પુરસ્કાર મેરી ક્યુરીને પ્રાપ્ત થાય છે. એટલા માટે સૌથી વધુ નોબેલ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ જ્યારે આવે ત્યારે નામ રહેશે મેરી ક્યુરી. તો શું જ્યારે સંસ્થા પૂછાય તો આવશે રેડ ક્રોસ નામની સંસ્થા. આમને 3 વખત નોબેલ પુરસ્કાર જે છે એ આપવામાં આવેલો હતો. 3 વખત. રેડ ક્રોસ
ઇન્ટરનેશનલ લેવલે સાહેબ બ્લડ સાથે સંકળાયેલી સંસ્થા છે, મેડિસિન મેડિકલ હારે સંકળાયેલી સંસ્થા છે. ક્લિયર છે? ચાલો સાહેબ, જ્યારે પરિવારની વાત થાય તો અહીંયા આન્સર આવશે ક્યુરી પરિવાર. આટલો કોઈ જાણીને નવાઈ લાગશે? ડન. ક્યુરી ફેમિલીની અંદર તમે ખાલી ગણજો દોસ્તો, મેરી ક્યુરીને પુરસ્કાર મળશે, એમના હસબન્ડ પિયરે ક્યુરીને પુરસ્કાર મળશે, આ બંનેની છોકરી ઇરેન જોલિયટ ક્યુરી અમને પુરસ્કાર મળશે, ઇરેનના હસબન્ડ ફ્રેડરિક જોલિયટ આમને પણ પુરસ્કાર મળશે, પિયરે ક્યુરીના ભાઈ કાર્લ ક્યુરી આમને પણ પુરસ્કાર મળશે, કાર્લ ક્યુરીના વાઇફ જેટ્રી ક્યુરી આમને પણ પુરસ્કાર મળશે. આમ તમે જોવા જાવ તો એક ઘરમાં 7 પુરસ્કાર થશે, 6 રેગ્યુલર નામ અને મેરી ક્યુરીને 2 વખત, એટલે 7 પુરસ્કાર. સૌથી વધુ નોબેલ પુરસ્કાર મેળવનાર જો ફેમિલી પૂછાય તો આન્સર આવશે ક્યુરી ફેમિલી. ક્યુરી પરિવારને સૌથી વધુ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થાય છે. તેના આફ્ટર નોબેલ પુરસ્કાર મેળવનાર સગા ભાઈઓ, તો સગા ભાઈઓમાં આવશે જીન ટીનબર્જેન અને બીજા આવશે નિકોલસ ટીનબર્જેન. ડન છે. જેમાંથી આ જે જીન ટીનબર્જેન દોસ્તો છે ને, જીન ટીનબર્જેન આમને પુરસ્કાર મળશે 1969માં ઇકોનોમિક્સનો નોબેલ પુરસ્કાર ડિક્લેર થયા 1968માં, આપવાની શરૂઆત કરી 1969 થી. તો 1969માં જે છે એ સૌથી પહેલો વહેલો નોબેલ પુરસ્કાર ઇકોનોમિક્સનો કોઈને મળ્યો હતો એ છે જીન ટીનબર્જેન. ડન છે. થોડુંક વિશેષ છે એટલા માટે આપણે એના વિશે ચર્ચા કરી. ડન. નોબેલ મેળવનાર પિતા પુત્રની જોડી, બહુ ફેમસ જોડીઓ છે આ બંને. પહેલું છે જે થોમ્સન ઇલેક્ટ્રોનના શોધક છે, ઇલેક્ટ્રોનના શોધક જે થોમ્સન રહેશે. એમના સન જ્યોર્જ પેડેડ થોમ્સન. દોસ્તો નીલ્સ બોહર પરમાણ્વીય નમૂનાના શોધક છે. પરમાણ્વીય નમૂનો જેને આપેલો છે એ એનો છોકરા એજ.એન. બોહર, આગે બોહર જે છે એ છે. ક્લિયર છે? તો દોસ્તો આ પિતા પુત્ર હતા. અપવાદરૂપ છે નોબેલ ઠુકરાવનાર વ્યક્તિઓ, નોબેલ ઠુકરાવનાર 2 વ્યક્તિ નોબેલ ઠુકરાવે છે દોસ્તો. એક છે લે ડ્યુક થો અને એક છે જીન પોલ સાર્ટ્રે. આ બંને વ્યક્તિ નોબેલ પુરસ્કાર એક્સેપ્ટ કરતા નથી, સ્વીકારતા નથી. કારણ કે આ બંનેને એક નાનપણથી પ્રણ હોય છે, નિયમ હોય છે કે અમે આજીવન કોઈ પ્રકારનું સન્માન સ્વીકારીશું નહીં. તો એ હેતુથી એ નોબેલ પુરસ્કાર સ્વીકારતા નથી દોસ્તો. ડન છે દોસ્તો. કેબીસીમાં 7 કરોડમાં પૂછાયેલો પ્રશ્ન કે નીચે પૈકી કઈ નોબેલ વિજેતા જોડી બ્લડ રિલેશન લોહીના સંબંધ ધરાવતી નથી? ઓપ્શન એ હતો મેરી ક્યુરી, ઇરેન જોલિયટ ક્યુરી. ઓપ્શન બી જે થોમ્સન, જ્યોર્જ પેડેડ થોમ્સન. ઓપ્શન સી નીલ્સ બોહર, એજ.એન. બોહર. અને ઓપ્શન ડી હતો હેમિલ ફિશર અને હાન્સ ફિશર. ક્લિયર છે? અહીંયા તકલીફ થઈ જાય, માણસો ફિશર સરનેમ સેમ છે એટલે શું નક્કી કરી લે છે કે આ બંને બ્લડ રિલેશનમાં. દોસ્તો વાસ્તવમાં એવું નહોતું, આ ગુરુ શિષ્યની જોડી હતી, બ્લડ રિલેશનમાં હતા નહીં. એટલે 7 કરોડમાં આ જવાબ આવતો હતો. ક્લિયર છે દોસ્તો? ચાલો, તો અહીંયા આપણે બેઝિક અપવાદરૂપ નોબેલ વિજેતાઓ જે છે એ પૂરા કર્યા. હવે કરંટ અફેરના માધ્યમથી બેઝિક મુદ્દાઓ પૂરા કરી અને આપની પરીક્ષા માટે જે મહત્વનું છે 2024ના નોબેલ વિજેતાઓ એના વિશે આપણે ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? ચાલો, તો શરૂ કરીએ છીએ દોસ્તો. 2024માં નોબેલ પુરસ્કાર કોને કોને પ્રાપ્ત થયા છે એની આપણે આજના લેક્ચરની અંદર શરૂઆત કરવા છે. આશા રાખું તમને આગળના લેક્ચર જે છે નોબેલ પુરસ્કારનો બેઝિક લેક્ચર જે છે આપણે સરસ રીતે સમજાયેલો હશે. જો એ ન સમજાણું હોય, એ ન જોયું હોય, આપ ડાયરેક્ટ અહીંયાથી જ શરૂ કરી રહ્યા છો કાપીને, તો પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે આપ લોકો તે લેક્ચર પહેલાં જોશો. ડન છે? તો 2024માં નોબેલ પુરસ્કારમાં સૌથી પહેલું સેશન જોઈએ છે આપણે મેડિસિન ક્ષેત્રે કોને પ્રાપ્ત થાય છે. ચાલો દોસ્તો, અહીંયા મેડિસિન ક્ષેત્ર નોબેલ પુરસ્કાર જે છે ક્લિયર છે એ નોબેલ એસેમ્બલી કારાલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તબીબી ક્ષેત્રે મહત્વનું જે પ્રદાન આપે છે એને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. અને દોસ્તો 2024ની અંદર બે સંશોધકોને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર જે છે આપવામાં આવશે. ક્લિયર છે? અહીંયા સાહેબ બે આ સંશોધકો જે છે એની શોધ બહુ ફેમસ શોધ છે માઇક્રો RNA. મનુષ્યના શરીરની અંદર જે કોષ આવેલો હોય છે, જે કોષ, આ કોષની અંદર સેન્ટરમાં કોષ કેન્દ્ર આવેલું હોય. મિત્રો સમજજો, આ સેન્ટરમાં કોષની અંદર આવેલું હશે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ આવેલું હશે. આ જ કોષ કેન્દ્રની અંદર આવેલા હશે DNA
અને બીજું આવેલું હશે અહીંયા RNA, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. ડન છે. આ RNA ના ટાઈપ પડે છે અને આ ટાઈપની અંદર એક મહત્વનું મેસેન્જર RNA જેને બોલી શકાય અથવા માઇક્રો RNA જેને બોલી શકાય એ mRNA ની શોધ જે છે એ કરવા બદલ અહીંયા 2024નો નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. દોસ્તો યાદ રાખજો, હું આપને માત્ર પરીક્ષા લક્ષી જ મુદ્દાઓ જે છે અહીંયા જણાવીશ. ક્લિયર છે? કેમ કે સાહેબ બહુ ડિટેલમાં સમજવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. ડન છે. જે નોબેલ પુરસ્કાર તમને પરીક્ષામાં પૂછી શકાય એમ હોય એના ઉપર જ આપણે થોડોક વધુ ભાર આપશું. અહીંયા તમને પ્રશ્ન પૂછી શકાય કે વર્ષ 2024નો મેડિસિનનો નોબેલ પુરસ્કાર નીચે પૈકી શેની શોધ બદલ આપવામાં આવે છે? કારણ કે સાયન્સ એન્ડ ટેક દ્રષ્ટિએ જોઈએ તો બાયોટેકનોલોજીનો પ્રશ્ન થઈ જશે અને જનરલ સાયન્સ દ્રષ્ટિએ જોઈએ તો આ બાયોલોજીનો ક્વેશ્ચન થઈ જશે. એટલા માટે તમને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય. માઇક્રો RNA ની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. સાહેબ વ્યક્તિઓના નામ પૂછાવાની સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે નોબેલ પ્રાઇઝની આ રાશિ જે છે એ અમેરિકન વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુન નામના જે બે સાયન્ટિસ્ટો છે આ બંનેની વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવશે. સંયુક્ત રીતે આ બંનેએ શોધ કરી છે એટલા માટે. ડન છે. અમુક બેઝિક એક્સ્ટ્રા માહિતીઓ જીકેના માધ્યમથી હારે હારે આપણે કનેક્ટ કરીએ છીએ. આપ લોકોએ એના પર વધુ ફોકસ કરવાની જરૂરિયાત નથી. તમને પ્રશ્ન કેવી રીતે પૂછાશે એ હું તમને અહીંયાથી જણાવતો જઈશ. ક્લિયર છે? વર્તમાનમાં વિક્ટર એમ્બ્રોસ જે છે એ યુનિવર્સિટી ઓફ મેચ્યોરસ્ટેટ્સ મેડિકલ સ્કૂલમાં પ્રાકૃતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે કાર્ય કરે છે, જ્યારે ગેરી રૂકવન જે છે એ રિસર્ચ મેસ્યુએટ જનરલ હોસ્પિટલ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં જેનેટિક્સના પ્રોફેસર તરીકે દોસ્તો કાર્યરત છે. ડન છે. આવું મારી દૃષ્ટિએ પરીક્ષા તમને ડિટેલમાં જઈને પૂછશે ને આ જસ્ટ જીકે માટે. ક્લિયર છે? અહીંયા એક બીજી વસ્તુ દોસ્તો હારે નોટ કરેલી છે કે તબીબીનો મેડિસિનનો પહેલો નોબેલ પુરસ્કાર જે છે એ ઇમિલ એડોલ્ફ વોન બેહરિંગને 1901માં આપવામાં આવેલો હતો સાહેબ. બરાબર છે? તમે કેબીસીમાં જઈ રહ્યા છો તો કદાચ તમને આવો પ્રશ્ન 7 કરોડની મૂલ્ય પાસે પહોંચો, 1 કરોડના મૂલ્ય પાસે, ત્યારે ડિટેલ એટલું તમને પૂછી શકાય. ક્લિયર છે? જોયું હોય તો ક્યારેક તમને કામ લાગશે. થોડુંક લખ્યું છે માઇક્રો RNA વિશે. ડન છે. દોસ્તો માઇક્રો RNA થી સજીવોના જનીન અંગેની ખૂબ ડિટેલ માહિતીઓ પ્રાપ્ત થઈ શકશે. ડન છે. માઇક્રો RNAમાં ફેરફાર કરી 2019નો નોબેલ પુરસ્કાર દોસ્તો આ DNA કટિંગ, DNA સીઝર શોધ માટે આપવામાં આવ્યો હતો. કારણ કે આ એ જ DNA છે કે જેના દ્વારા જે છે એ આનુવાંશિકતા વિશે ખ્યાલ આવશે. કોણ કોનો પુત્ર છે, કોણ કોની પેઢી થ્રુ ઉતરી આવી રહ્યું છે એના વિશે ખ્યાલ આવશે. ડન છે. તો આગળ દોસ્તો વધીએ છીએ આનાથી. ક્લિયર છે? આનુવાંશિકતા ડેવલપમેન્ટ વિશે ખ્યાલ આવશે દોસ્તો. પછી આવે છે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. ડન. દોસ્તો ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર વર્ષ 2024ની અંદર અમેરિકાના વૈજ્ઞાનિક જે છે, બરાબર છે, જ્હોન જે હોપફિલ્ડ અને લંડનના વૈજ્ઞાનિક ઝેફરી ઈ હિલ્ટન જે છે એને આપવામાં આવે છે. ડન છે. દોસ્તો આ બંને લોકોને નોબેલ પુરસ્કાર જે છે એ બે અલગ અલગ ક્ષેત્રો ફોર્મ આપીએ છીએ. જેમ કે આ રોયલ સ્વીડિશ એકેડમી દ્વારા પહેલાં તો અપાય છે સાયન્સ દ્વારા. આ બંનેએ મશીન લર્નિંગની આર્ટિફિશિયલ ન્યુરોન્સ જે છે એને આધારિત નવી ટેકનોલોજીઓ વિકસાવી છે. ડન છે. એ માટે પુરસ્કાર પ્રાપ્ત થયો છે આને. ક્લિયર છે? ચાલો. અને વર્ષ 2024નું પુરસ્કાર આ બંનેને એક ક્ષેત્રથી 10 ડિસેમ્બરે આપવામાં આવશે. ડન છે. થોડીક હિસ્ટ્રી વિશે વાત કરી દે છે કે ભાઈ હિલ્ટનને બાળપણથી જ કોમ્પ્યુટર પ્રત્યે પ્રેમ હતો, પણ આપણે એ પ્રેમમાં નહીં પડે ત્યારે વાતો નહીં કરીએ એના વિશે. ક્લિયર છે? એક સ્પષ્ટતા કરી છે કે ભૌતિકનો નોબેલ પુરસ્કાર જીતનાર સૌપ્રથમ વ્યક્તિ વિલ્હેમ રોંગેટન અને સૌપ્રથમ મહિલા મેડમ ક્યુરી જે છે એ હતા. ડન છે. ચલો આગળ વધીએ છીએ દોસ્તો. આ જે ટેકનોલોજી શોધ કરી છે મશીન લર્નિંગ વાળી, તો એની મદદથી મશીનોને મનુષ્યના મગજની જેમ વિચારવા અને સમજવાનું શીખવવામાં આવે છે. આ વૈજ્ઞાનિકોએ વિશ્વને કમ્પ્યુટર્સનો નવી રીતે ઉપયોગ કરવાની ટેકનિકો પણ હારે આપી છે. સ્વાસ્થ્ય માટે સાહેબ આમ જોવા જાવ તો હું વાત કરું સ્ટીફન હોકિંગ્સના માધ્યમથી, તો આ ક્યાંક ને ક્યાંક દોસ્તો યોગ્ય વાત ન કહેવાય. કારણ કે મશીન્સને તમે માણસની જેમ વિચારવાની ક્ષમતા પ્રદાન કરશો, મતલબ કે એવું મોડેલ બનાવશો, તો ક્યાંક ને ક્યાંક એ લાભદાયી પણ છે અને નુકસાન કરતા પણ છે.
ચલો આગળ વધીએ છીએ. રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રી આવે છે. ડન. રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જે છે એ પહેલા તો આપે છે કોણ? તો રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા આપવામાં આવે છે. ડન છે. અહીંયા વર્ષ 2024નું નોબેલ પુરસ્કાર જે છે એ 3 વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આપવામાં આવે છે. 3 સાયન્ટિસ્ટો જે છે એને સંયુક્ત રીતે આપણે આપીએ છીએ. ક્લિયર છે? આ પુરસ્કારને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચ્યું છે. ક્લિયર છે? જેની અંદર એક ભાગની અંદર આવે છે ડેવિડ બેકર, જે યુએસના છે, કોમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે મળ્યું છે. અને બીજા ભાગમાં આવે છે ડેમિસ હાસાબિસ અને જ્હોન એચ જમ્પર નામના 2 વ્યક્તિઓને પ્રોટીન બંધારણની આગાહી કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. દોસ્તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વર્ષ 2024નું નોબેલ પુરસ્કાર નીચે પૈકી શેની શોધ માટે આપવામાં આવેલું છે? દોસ્તો ફરી પાછું હું તમને કહું છું, અહીંયા ડિટેલમાં નામ નહીં પૂછાય, તમને શોધ પૂછાશે. અને શોધ પણ જે તમે ભણી રહ્યા છો એની સાથે જે કનેક્ટ છે માત્ર ને માત્ર એ જ તમને પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. યાદ રાખજો. ક્લિયર છે? તો અહીંયા તમે પ્રોટીનના બંધારણની આગાહી યાદ રાખશો રસાયણશાસ્ત્રની અંદર. ચલો તેના પર આગળ વધીએ છીએ આપણે. ક્યાં કાર્યરત છે, ક્યાં ભણે છે જોવાની દોસ્તો જરૂરિયાત છે નહીં. ડન છે. તો રસાયણશાસ્ત્રમાં નોબેલ જીતનાર સૌપ્રથમ વ્યક્તિ જેકોબ એચ વાન્ટ શક અને સૌપ્રથમ મહિલા મેરી ક્યુરી 1911માં દોસ્તો કેમિસ્ટ્રીમાં હતા. તેના આફ્ટર શોધ વિશે પ્રોટીન ડિઝાઇન જે હ્યુમન બોડીમાં કામ લાગશે દોસ્તો. પ્રોટીન કે જે એમિનો એસિડથી બનેલા હોય છે. ડન છે. અને એમિનો એસિડ આપણે શરીરની અંદર જે છે એ વિવિધ પદાર્થો ખાવાથી પ્રાપ્ત થતા હોય છે. ડન. સાહિત્ય ક્ષેત્ર આ વખતે આવશે 2024માં. સાહિત્ય ક્ષેત્ર નોબેલ પુરસ્કાર જે છે એ પહેલા તો દોસ્તો એ સમજી લઈએ કે સ્વીડિશ એકેડમી દ્વારા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જે છે આપવામાં આવતું હોય છે. સાહિત્યનું નોબેલ પુરસ્કાર દક્ષિણ કોરિયન લેખક હાન કાંગને મળશે. હાન કાંગ ને પ્રાપ્ત થશે દોસ્તો. બરાબર છે? અહીંયા હાન કાંગે જે છે એ કાવ્યાત્મક ગદ્યખંડો જે છે એ લખ્યા છે કે જે ઐતિહાસિક આઘાતોનું વર્ણન કરે છે દક્ષિણ કોરિયાના, અને માનવ જાતિની વ્યુત્પત્તિને ઉજાગર કરે છે. ક્લિયર છે? તેમના માટે એમને નોબેલ પુરસ્કાર આપવો. દોસ્તો એક વસ્તુ નોંધવા જેવી, કારણ નોબેલ પુરસ્કાર જે છે ને એ જ્યારે કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ નોંધતા હોય તો એના એક કાવ્ય સંગ્રહની બુકના આધારે ન મળતા હોય. એની કાવ્ય સંગ્રહના બુકોના એના જીવનકાળ દરમિયાન જેટલી પણ કૃતિઓ કરી છે આ બધી કૃતિઓની વિશેષતા પણ સાથે હોવી જોઈએ, પ્રભાવશાળી હોવા જોઈએ. તો એ માટે એમને નોબેલ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. ડન છે. વર્ષ દોસ્તો 2016ની અંદર હાનકાંગને એક નવલકથા ધ વેજીટેરિયન માટે બુકર પ્રાઇઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્લિયર છે? આગળ વધીએ છીએ. સાહિત્ય નોબેલ પુરસ્કાર કોઈ એક પુસ્તક માટે નહીં, પરંતુ લેખકે તેના જીવનમાં લખેલા તમામ પુસ્તકોને ધ્યાનમાં લઈ અને આપવામાં આવે. તો ભાઈ શાંતિ ક્ષેત્ર છે, પીસ માટે નોબેલ પુરસ્કાર જે છે એ પહેલા તો આપે છે કોણ? તો કે નોર્વેનિયન નોબેલ કમિટી દ્વારા એ પુરસ્કાર આપવામાં આવે છે. ક્લિયર છે? નોબેલ પ્રાઇઝ માટે જાપાનની સંસ્થા જીહોન હિડાંક્યો ને આ વખતે થોડુંક નામ વિચિત્ર છે પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે 1945 6 and 9th ઓગસ્ટ 1945ની અંદર જ્યારે નોબેલ જ્યારે હિરોશીમા નાગાસાકી ઉપર જે પરમાણુ બ્લાસ્ટ થાય છે એમાં બચી ગયેલા લોકો છે જેને આ દુર્ઘટના જોઈ છે, બરાબર છે, એ લોકો એક સંગઠનની રચના કરે છે અને આ સંગઠનના ભાગ સ્વરૂપે, બરાબર છે, વિશ્વની અંદરથી પરમાણુ જે છે એનું પ્રમાણ ઘટે, પરમાણુ હથિયારનું પ્રમાણ ઘટે એ માટે પ્રભાવશાળી કાર્યો કરે છે. તો એના માટે આ સંસ્થા જે છે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ડન છે? ચાલો થોડુંક એ જ મુદ્દાઓની વાત કરી છે. પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ હાંસલ કરવાનો પ્રયત્ન કરવા માટે નોબેલ પુરસ્કાર જે છે એને આપવામાં આવે છે. ડન છે? દોસ્તો બેઝિક મુદ્દાઓ છે, કદાચ તમને વિધાન સ્વરૂપે પૂછી શકાય કે નોબેલ પુરસ્કાર જે છે, નોબેલ પ્રાઇઝ જે છે એ અલગ અલગ સંસ્થાઓ સમિતિનું ગઠન કર્યું હતું સાહેબ નોબેલ આલ્ફ્રેડ નોબેલે, અને જે અલગ અલગ સમિતિઓ અલગ અલગ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપે છે. જેમ કે આપણે આગળ વચ્ચે આવતી જ ગઈ હતી, જેમ કે દોસ્તો નંબર 1 અહીંયા છે રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ સ્વીડન, બરાબર છે, જે રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર આમાં નોબેલ પુરસ્કાર આપશે 3 ક્ષેત્રોની અંદર. જ્યારે સ્વીડિશ એકેડમી સ્વીડન જે છે એ સાહિત્ય ક્ષેત્રનો પુરસ્કાર આપવાનું કામ કરે છે. જ્યારે નોબેલ એસેમ્બલી
કેરોલિન્ક ઇન્સ્ટિટ્યૂટ સ્વીડન જે છે એ તબીબી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવાનું કામ કરશે. નોર્વેનિયન નોબેલ કમિટી ઓફ નોર્વે જે શાંતિનો નોબેલ પુરસ્કાર આપવાનું કામ જે છે કરે છે. ડન છે દોસ્તો. બીજો મુદ્દો, નોબેલ પુરસ્કાર કોને પ્રાપ્ત થશે આ નક્કી કરવામાં આવે છે ઓક્ટોબર મહિનામાં. ઓક્ટોબર મહિનામાં નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે ડિસેમ્બર મહિનાની 10મી તારીખે. 10th ડિસેમ્બરના દિવસે નોબેલ પુરસ્કાર જે છે એ અહીંયા આપવામાં આવે છે. આશા રાખું આપ લોકો નોબેલ પુરસ્કાર જે છે સમજાણા હશે સરસ મજાની રીતે. ડન છે. અને આપણી એક્ઝામમાં આ ક્યાંક ને ક્યાંક ઉપયોગી રહેશે ઇન્ફોર્મેશનના માધ્યમથી પણ. ડન છે. તો આજના આ સેશનમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ફરી પાછા મળીએ છીએ નવા સેશન સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ દોસ્તો.